સુરતની આંગણવાડીની બહેનો અને ભૂખ હડતાલ માટે અમદાવાદ રવાના થઈ આંગણવાડી બહેનોની વિવિધ માંગણીઓને ન સંતોષાતા તેઓ હડતાલ પર ઉતરી અને અમદાવાદ સિવિલ એલિસ બ્રિજ પર હડતાલ કરશે। 75 થી વધુ બહેનો સુરતથી ખાનગી બસ મારફત અમદાવાદ જવા રવાના થઈ હતી। સુરતમાં આંગણવાડીની બહેનો ભૂખ હડતાલ માટે અમદાવાદ રવાના થઈ આંગણવાડી બહેનોની વિવિધ માંગણીઓના ના સંતોષાતા તેઓ હડતાલ પર ઉતર્યા। આજે અમદાવાદ એલિસ બ્રિજ પર હડતાળ કરશે અને 75 થી વધુ બહેનો સુરતથી ખાનગી બસ મારફતે અમદાવાદ જવા રવાના થઈ હતી। પગાર વધારો સહિત વિવિધ માંગ સંતોષવા માટે માંગણી અને માંગ નહીં સ્વીકારાય તો આમરણ ઉપવાસની ચીમકી આપવામાં આવી હતી। जी आपનું નામ અને હોદ્દો? મારું નામ સીમાબેન સિરમાલવે, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રવક્તા તરીકે ફરજ બજાવું છું। આજે અમે સુરતથી 75 બહેનો નીકળેલા છે ભૂખ હડતાલ માટે, જે કાલે અમદાવાદ એલિસ બ્રિજ પર ભૂખ હડતાલમાં બેસશું। અને અમારું મેઇન મુદ્દા છે કે જે 4 લેબર કોડ તમે લગાવ્યું છે એ પાછા ખેંચો, પ્લસ અમારા જે પગાર વધારાના તમે જે રાજ્ય આપણા સરકાર અમને કીધું હતું ચુકાયદા તે અમને ત્રીજા ચોથા કર્મચારીમાં લેવાની વાત કરી હતી। એના પછી 24,000 પગાર વર્કર બહેનોના અને હેલ્પર બહેનોના જે પગારની વાત કરી હતી 20,300 તે હજુ સુધી અમલીકરણમાં નહીં આવ્યો હતો। અને અમારી આશા બહેનો છે, આશા બહેનોના બી એટલા પ્રશ્ન છે। આજે એટલા નાના પગાર ઇન્સેન્ટિવ બેઝ પર એ લોકોને પૂર્ણતઃ શોષણ કરવામાં આવે છે। આ સ્ત્રી સશક્તિકરણ કરવાવાળા મોટા મોટા રાજકારણો આજે બહેનોની સાથે કેવી દુર્દશા કરી રહ્યા છે એ જોવા જેવી વાત છે। સુરતની અંદર, ગુજરાતની અંદર, ગુજરાત જેવા ગૌરવ રાજ્ય કહેવાય છે એની અંદર બહેનોની એટલી કફોડી દશા થઈ રહી છે। ધન્યવાદ। ઇન્કલાબ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।